જે જન્મે છે એનું મૃત્યુ ચોક્કસ છે. ક્યારે શું એ નક્કી નથી ને જ્યારે નક્કી છે એવું ખબર પડી જાય ત્યારે હિંમતવાળા માણસ કામ કરી જાય અને રોતલ છે એ રોતા રહીએ. જેમને એ મરે બધા એમાં કાંઈ વિશેષ, પણ જેણે સીમાડે છેદાવ્યા શીશ પૂજાય એના પાળિયા. જેણે સીમાડે આ પોતાના માથા દીધા છે ને બાપ, એના પાળિયા પૂજાય છે. શક્તિ ભક્ત દાતા સુરા અણનમ સારપ મળ્યા. આ બધાને તો સારપ મળી જાય છે. શક્તિ ભક્ત દાતા સુરા અણનમ સારપ મઢિયા. આ મૃત્યુલોકના ખોળિયા તોય જગ પૂજે એના પાળિયા. આ મૃત્યુલોકના માનવીઓના જે પાળિયા પૂજાય છે એવા પૂજ્ય બાળવાવાળા બાપુના ચરણોમાં વંદન કરી આયોજક શ્રીને વિનંતી કરું કે આપણે સૌથી પ્રથમ સંતોના સ્વાગતથી આપણો કાર્યક્રમ શરૂ કરીએ છીએ. તો પરમ પૂજ્ય વલ્કુ બાપુનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ દાદ બાપુ જાંબુડા જાગીર જેઓ વલ્કુ બાપુનું આજનો આ એક પ્રસંગ એવો છે કે આજે 200 વર્ષ પછી જે હિન્દુસ્તાનના સક્ષમમાં સક્ષમ, હું એમ કહીશ કે બારવટિયાને જેમ ભાઈએ કીધું, પણ જેને એક આખી પહેલી બ્રિટિશ સલ્તનતને જેને નમાવી હોય એવા વીર બાવાવાળા બાપુની આજે વીરવંદનાનો આ કાર્યક્રમ છે ને એમાં સહભાગી થવા માટે જે અમને આમંત્રણ આપ્યું એ માટે બાવાવાળા પરિવારનો હું સમસ્ત જેતપુર દરબારો વતી આભાર માનું છું. બાવાવાળા વિશે ઘણું બધું કહેવાનું, પણ એમની જે લડાઈ હતી બ્રિટિશ સલ્તનત સામે, થોડી ઘણી જેતપુર દરબારો સામે, થોડી ઘણી અસુરતાવાળાઓ સામે અને થોડી ઘણી તે વખતની બધી સરકારો સામે, એમાં એમણે જે બ્રિટિશ સલ્તનતને નમાવી અને પાછો વિરાસ મેળવ્યો એ એક અદ્ભુત વાત છે કે જે 1857ના બળવા પહેલાંનું એક ભગીરથ કાર્ય ગણાય કે જેની નોંધ બ્રિટિશના રોયલ મ્યુઝિયમની હિસ્ટોરિકલ આર્કાઇવ્સમાં લેવામાં આવેલી છે. પણ વલ્કુ બાપુ ઘણીવાર એવું છે કે હમણાં જ એક છત્રપતિ શિવાજી ઉપરની એક બુક ભેગા વાટકર મેં લખેલી છે. છત્રપતિ શિવાજીની બુક પહેલાં એને મુગલ સલ્તનત કેટલી ઘાતકી અને વિશાળ હતી એ લખવામાં આવ્યું છે. એટલે એના ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે તમે છત્રપતિ શિવાજીની બુક લખો છો, પણ એમાં તો પહેલાં તો આટલું બધું મુગલ સલ્તનતના વર્ણન હતું.
કે એટલે એને કીધું કે મુઘલ સલ્તનત કેટલી મહાન હતી અને એમાંથી એક નાના એવા છત્રપતિ શિવાજી આગળ વધી અને મુઘલ સલ્તનતના પાયા વચમટાવી નાખ્યા. એવી રીતે હું એમ માનું કે બ્રિટિશ સલ્તનત આવ્યા પછી તરત જ બ્રિટિશ સલ્તનતને કોઈએ ઝુકાવી હોય તો એ વીર પાવાવાળા છે. એટલે વીર કાઠીના શિરોમણી ગણાય અને એ માટે પાવાવાળા બાપુ વિશે તો ઘણું લખાણ છે, પણ હું ફક્ત તેના જે મુખ્ય દુશ્મનોમાં જે કોઈ હતા બ્રિટિશર, એમાં જે કર્નલ ગ્રાન્ટને કેવી રીતે એને નમાવ્યો હતી. કોઈ ઘણાને ખ્યાલ નહીં હોય કે કર્નલ ગ્રાન્ટ કોઈ નાની એવી વસ્તી નહોતી. કર્નલ ગ્રાન્ટ એવો વ્યક્તિ હતો કે જ્યારે 1812ની અંદર કોડીના વર્ગનું ગાયકવાડે લઈ લીધું પછી જે ચાંચિયાઓનો ત્રાસ હતો એને નિવારવા માટે એને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને રિક્વેસ્ટ કરી કે કોઈ એક એવો નેવલ ઓફિસર અમને આપો કે જે અમારી ગાયકવાડની ફૌજને છે ને ટ્રેન કરે ચાંચિયા સામેની લડાઈ માટે. એ માટે બ્રિટિશ સલ્તનતનો સારામાં સારો જે બાહોસમાં બાહોસ નેવીનો એટલે કે વહાણ મોટા યુદ્ધનો જે જ્વારી માણસ હતો એને ડિપ્લોય કર્યો કોડીનાર પાસે વેલર બંદરે. એનો મેં બંગલો પણ 30 વર્ષ પહેલાં જોયેલો છે. વેલર બંદરે કાંઠે જ હતો. એ એવડી મોટી આખા હિન્દુસ્તાનની નેવીનો જે વધુ કાર્યકુશળ ઓફિસર હતો એને ત્યાં ડિપ્લોય કરવામાં આવ્યો. એને જ્યારે 2 વર્ષ ગાયકવાડની ફૌજને સમુદ્ર યુદ્ધના પાઠ ભણાવી અને એ પછી પાછો આવતો હતો અને ત્યારે માણેકવાડા લશ્કરને ત્યાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મોટો કેમ્પ હતો. એ ત્યાં આવતો હતો 2-3 ઘોડેસવારો લઈને. એ જ્યારે બાવાળા બાપુને ખબર પડી કે આ એક એટલે એની અતિશય બુદ્ધિ કુશાગ્રતની વાત કરીએ તો એને એ વિચાર આવ્યો કે મારે આને છે ને રેન્સમમાં પકડી લેવાય અને આને કારણે જ હવે મારું બારવતું પાર પડે જ. એટલે એને એની સાથેના માણસોને મારી અને એને 1.5 મહિના સુધી જે બાકી પ્રતિબંધભાઈ ખાતર કહેશે, કારણ કે ઇતિહાસવિદ છે હું તો થોડું ઘણું જાણું છું. આ જે છે 2-5 પુસ્તકોનો એક્સટ્રેક્ટ છે હું જે કહું છું એવાને એને કરી રેન્સમમાં રાખી અને માન પકડી અને બ્રિટિશ સલ્તનતને નમાવી અને પાછો જે ગરાસ મેળવ્યો એ બધા બાવાળા બાપુના વંશજો અત્યારે પણ ભોગવે છે. એ લોકોને પણ વંદન. અને અમારે પણ શું છે કે જેતપુર દરબાર અને બાવાવાળા બાપુ સાથે માછે સંબંધ હતા, પણ વોકર સેટલમેન્ટ વખતે ભૂલથી એના ઘણા બધા ગામ જેતપુરમાં વાગણિયા વગેરે આવી ગયા હતા. એને કારણે એની સામે પણ બારવેટ હતા. એને કારણે એને જેતપુરના ગામ પણ ભાંગતા હતા. માછે સંબંધ હતો, અન્યાય થયો હતો અને એમાં સાથ નહીં આપવાને કારણે. પણ જ્યારે ગ્રાન્ટને પકડી અને આ બ્રિટિશ સલ્તનતને નમાવવા હોય ત્યારે એ મોટાભાગનો ગરાસ એને પાછો આપવામાં આવ્યો. એમના જે કોઈના દીકરા હતા માત્રા વેગડ એ પણ પહેલાં મરાઈ ગયા. એમના પુત્રને પછી બિલખા સ્ટેટે દીકરી આપ્યા અને ચૂડા પાસેનું બરવાળા છે બિલખા સ્ટેટે જાગીરમાં આપ્યું હતું. એનો જે પરિવાર છે એને પછી જસદણ આલા ખાતે દીકરી આપ્યા અને એ પછી જસદણમાં સ્થાયી થઈ ગયો. એવા અને એ પાછા મારા વેવાય પણ છે. એટલે બાવાવાળા બાપુને યારે અમારા વડવાઓને પણ માતૃ સંબંધ હતા ને જેતપુર દરબારોને એના ફૂઈના દીકરાઓના વંશજો સાથે પણ સંબંધ છે. એટલે અમારે એ સંબંધને રૂએ બાવાવાળા બાપુને વીરવંદના કરીને વેઠ્યું હતું. કુમાર ખડકાળાનું સન્માન કરશે જયવંતભાઈ ઉગાભાઈ વાળા. જયવંતભાઈ ઉગાભાઈ વાળા પાત્રાડ મંદિર દેવ ગામથી પધાર્યા છે. એમને હાથાભાઈ વાળાને વિનંતી કરીશ કે એમને સન્માન કરશે. સંતો પધારી રહ્યા છે. વાપતા રહ્યો એટલા માટે બીજી એક કે આપણા બધાનો એક ભેગા થવાનો વ્યક્તનો ભી આ કાર્યક્રમ વારંવાર કરવામાં આવે છે. અને ત્યાર પછી આપણે આ જે મંદિરનું નિર્માણ કર્યા પછી ઘણા બધી અમારા સમાજની અમારા કુટુંબની એકતામાં ખૂબ વધારો થયો છે ત્યારે અમને લાગે છે. એટલે ફરીથી બીજું વિશેષ કંઈ કહેવાનું આશીર્વાદથી જે પ્રાદુર્ભાવ થયો હતો એવા ધમસાણનાથની જગ્યાના મહંત શ્રી ડૉક્ટર જ્યોત્સનાબા તથા તમામ સંતો મહંતો. તો મારે આજે આપને ટૂંકામાં એ વાત કરવી છે કે સોરઠ ભૂમિનો આ ઐતિહાસિક અવસર છે. તો તમામ કાઠી ક્ષત્રિયોની ચેતનાને વંદન કરી અને મારે થોડોક આ પ્રસંગને કંઈક જુદી જ રીતે દીપાવવાનું કામ કરવું છે.
આજે હું ઇતિહાસકાર તરીકે અહીંયા આવ્યો નથી એવું પહેલા સ્પષ્ટતા કરી દઉં. જ્યારે હું કંઈ લખતો હોઉં ત્યારે ઘણા જુવાન ભાઈઓને એમ થાય પ્રદ્યુમનભાઈ કે કોઈને બાપુ શબ્દ ન વાપરે, પણ ઇતિહાસકારનો નિયમ હોય છે ક્યાંય અહોભાવથી શબ્દો વાપરવા ન જોઈએ. પણ આજે હું ઇતિહાસકાર તરીકે અહીં નથી આવ્યો, એક કાઠી દરબારના દીકરા તરીકે આવ્યો છું. એટલે વીર બાવાવાળા બાપુની ભૂમિને બાપુને મેં વિડીયો પણ બનાવ્યો છે, એમાં આપે જોયું હશે તો હું બાવાવાળા એવું બધું, કારણ કે મારી માથે અડધી દુનિયા ધ્યાન રાખતી હોય કે તો લોકો એમ કહી દે કે આ તો તમે તમારી વાતો છે એ ઊંચા લેવલથી કરો છો. તો આજે એ રીતે હું આવ્યો છું અહીં. બાવાવાળા બાપુનો ઇતિહાસ સમજવો હોય તો 3 પરિમાણોને સમજવા જોઈએ. દાન બાપુને સમજવા જોઈએ, દાન બાપુનો ઇતિહાસ આપણે એની અંદર જોવો જોઈએ. ધમસાણના બાપુજીની જામુડામાં જે જગ્યા હતી એ વાત, અને ત્રીજું જુનાગઢ સ્ટેટ, આ બધું જ. અને ચોથી વાત હોય તો એ વોકર સેટલમેન્ટને સમજ્યા પછી બાવાવાળા અને કાઠી ક્ષત્રિયોનો ઇતિહાસ સમજી શકાય. 1807માં વોકર અહીં આવ્યો અને એણે સૌરાષ્ટ્રના બધા જ રજવાડાઓ સાથે કરાર કર્યો, અને એ પછીથી જે કંઈ બને છે એની પાછળનું કારણ આ વોકર સેટલમેન્ટ છે. તો એ બધું આપણે સમજવું જોઈએ. આ ઘટના બની છે 1824માં, આજે 200 વર્ષ પૂરા થાય છે. આ ઘટના બન્યા પછી 37મા વર્ષે 1857નો વિપ્લવ બને છે. 37 વર્ષે હિન્દુસ્તાનમાં હજી, મને એમ ઇતિહાસકારની દ્રષ્ટિએ નથી કહેતો, આજે કાઠી દરબાર તરીકે કહું છું, 37 વર્ષ પછી નાના સાહેબ અને કુંવરસિંહ ઊભા થાય છે કે અમારી જમીન જાગીર માટે અમે આમાં લડવાના છે. તો જ્યારે વીર બાવાવાળા બાપુ તો એ સમયે છે પોતાના ગામ દરાસ માટે એ લડ્યા અને એને બુદ્ધિ વાપરી. બાવાવાળાના ઇતિહાસમાં ઘણી લોકકથાઓ હજી જોડાઈ નથી. આપણે ઘણું જે આ ભાઈઓ સંશોધન કરી રહ્યા છે, ઘણા પ્રસંગો બદલવા પડે એવી પરિસ્થિતિ પણ ઊભી થઈ છે. તો એ સમજવા માટે આપણે એ બધું જોવું જાણવું જોઈએ. આજથી બરાબર 10 વર્ષ પહેલા 2014ની સાલમાં સાવરકુંડલાના સમૂહ લગ્નમાં મેં એક વાત મૂકેલી. એ મુદ્દો મને એમ લાગે છે કે આ તાંધાણી ભાઈઓએ બરાબર સમજી લીધો અને એણે આવું સરસ મજાનું કાર્ય કર્યું છે. મેં એમાં કીધેલું કે કાઠી જ્ઞાતિના જે મહાપુરુષો થયા છે એનો ઇતિહાસ લોકો સુધી પહોંચે, દુનિયા જાણે, એના માટેના પ્રયત્નો કરવા જોઈએ. આજે જેનો ઇતિહાસ નથી એ ઇતિહાસ બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે, જ્યારે આપણો ઇતિહાસ હતો એ વિખાઈ રહ્યો છે. તો એવું કામ સૌએ ઉપાડી લેવાની જરૂર છે. એના માટે મેં ચોટીલાના સોમલા ખાચર, રામવાળા, બાવાવાળા, ચાપરાજવાળા આવી જગ્યાઓની વાત આજથી 10 વર્ષ પહેલા કરેલી. તો એ વાત મને એમ લાગે છે કે આ ભાઈઓના કાને આવી ગઈ અને એમણે છે એ આ કામ આવી સરસ રીતે કર્યું અને આટલા બધા લોકોને આપણે ભેગા કર્યા છે. ઇતિહાસકારની નજર 3 કાળમાં ફરતી રહે, ભૂતકાળમાંય ફરતી રહે, વર્તમાનમાંય ફરતી રહે અને ભવિષ્યમાંય ક્યાંક ક્યાંક જોયા કરે કે આવું જ આવશે તો શું થશે. એ અમે ભવિષ્યનું જોઈ કે જો કોઈ નહીં બોલે તો શું થશે, ઇતિહાસ ઉજાગર નહીં કરો તો શું થશે, ભૂતકાળમાં શું હતું, વર્તમાનમાં શું છે. તો મને એમ લાગે છે જે લોકોએ જે ઇતિહાસ બધી બરાબર રીતે નથી જાણતા એને આપણો ઇતિહાસ જણાવવા માટેના પ્રયત્નો છે આપણે કરવા જોઈએ. અને વીર બાવાવાળા બાપુની વાત તો જ્યારે હું આમ સાંભળું વાંચું, મારા 32 કોઠાના રૂવાડા બેઠા છે. હા, જે દાન બાપુએ જે દિવસે આશીર્વાદ દીધા હતી, હા કે દા બાવા કે બાપુ આ બારવટું ચાલે છે, દીવો હવે થતો નથી. આ ક્યાં ઘોડામાંથી ફાટ 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 થતા હોય અને સાંજ પડી જાય, સવાર થઈ જાય, આ દીવો નથી કરી છે. તો બાપુ જગ્યામાં દીવો કરો. બાપુ કે અરે બાવા જા, તમને મારા આશીર્વાદ છે કે આ જમણો હાથ આમ કરીને આમ રાખજો, પોટિયું મૂકજો અને ઓટોમેટિક દીવો તમારો પ્રગટશે. પણ યાદ રાખજો જે દિવસે દીવો ન પ્રગટે તેથી માનજો કે તમારો દિવસ નજીક આવી ગયો છે. તો આવા પૂજ્ય દાન બાપુના એમના માટેના આશીર્વાદ હતા. એમણે કર્નલ ગ્રાન્ટને પકડ્યો. મને એમ લાગે છે સૌથી મોટામાં મોટી હિંમત કાઠિયાવાડમાં બની. આ તો આપણી કમનસીબી કહેવાય કે આવો રોડો ઇતિહાસ આપણને બહુ પ્રચલિત કરવાનો. ઝવેરચંદ મેઘાણીએ કદાચ આ બાવાવાળાની વાત ન લખી હોત, ભલે
એમાં થોડો ઘણા પ્રસંગો આટાવડા આજે આપણને લાગે છે કે ભાઈ સોનબાઈમાં છે એ એમને આ ઘટના બની નથી બની, સતી થયા છે, ખડતાળામાં આ બધું છે, પણ એમને જે કંઈક લખ્યું હતું એને હિસાબે આપણા સુધી એ જળવાઈ રહ્યું છે. નહીં તો 200 વર્ષે આપણે માત્ર એનું નામ જ જાણતા હોત કે ગામ ગરાસ માટે આવા બારવટિયા થયા હતા. એટલી વાત બાવાવાળાને પૂજ્ય ધર્મપત્ની શ્રી મહાશ્રી રાયપામાં જે નાગેશ્રીના વરુના દીકરી હતા અને ખૂબ ભક્તિવાન માં, અને એને એમ થયું ઓહો મારા પતિના સ્મરણાર્થે મારે એના માટેનું કંઈક કરવું જોઈએ, અને આ જેતલવડના થડા ઉપર એને આ ખાંભીઓ પધરાવી હશે આજથી 201 વર્ષ પહેલા. એ દિવસનો સમય કેવો હશે, ઇતિહાસ ભાઈઓ સમજવો હોય ને તો જે તે કાળની પરિસ્થિતિમાં જઈને સમજી શકાય. 25-50 પુસ્તકો વાંચો પછી સમજી શકાય, સીધે સીધો સમજી શકાતો નથી. કેટલાય પરિમાણોને નજરમાં રાખવા પડે ત્યારે ઇતિહાસ સમજી શકાય છે. તો બહુ સમય નથી લેવો. છેલ્લે મારે આપને વાત એ કરવી છે કે સંસ્કૃતિ કોને કહેવાય. એ જે માણસ જાણે છે એ જ ઇતિહાસ સમજી શકે છે. દાખલા તરીકે મોટર છે, મહેલ છે, પોશાક છે, ખોરાક છે, એ સંસ્કૃતિ નથી. અત્યારે પૈસાવાળો કોઈક મહેલ બનાવી દે તો એને સંસ્કૃતિ ન કહેવાય, એને સભ્યતાનો સામાન કહેવાય. લોકો સભ્યતાનો સામાન ખરીદી શકે, સંસ્કૃતિ ન ખરીદી શકે. અત્યારે 35 લાખની કોઈક ગાડી લઈ આવ્યો હોય તો એને સભ્યતાનો સામાન ખરીદ્યો કહેવાય, પણ એ સંસ્કૃતિ ખરીદી ન કહેવાય. અને પોશાક ખરીદી શકે, 20,000નું કંઈક પોશાક લીધો હોય ને પહેરી શકે, પણ એ પોશાક કેમ પહેરવો એ સંસ્કૃતિ વાળો માણસ જ જાણી છે. સાફો કેમ બંધાય, કેવું એનું ચોબવું હોય, કેમ રખાય, એની માન મર્યાદા હું રાખવી પડે. સાફો ખરીદી શકો તો, પાઘડી જરૂર ખરીદી શકો, પણ પાઘડીની મર્યાદા શું છે કે બીજો કોઈ એમ ખરીદી શકતો નથી. તમે મકાન બનાવો તો એ મકાન બનાવો એ સભ્યતાનું કાર્ય લાગે કે ભાઈ આ ભાઈએ ફલાણો બહુ સારો બંગલો બનાવ્યો, પણ એનો પ્લાન કેવી રીતે બનાવો છો એને સંસ્કૃતિ કહેવાય. સરસ મજાની ટેલી હોય, ખાના હવે આઉટ ઓફ ડેટ થયું છે, પણ છતાંય એવું કંઈક એ કરી શકે. તો આ મારે તમને એમ કહેવી છે, ભલે લોકોને જેને આગળ આવવું હોય એ આગળ આવી શકે, સભ્યતાનો સામાન ખરીદી શકશે, સંસ્કૃતિ કોઈ દિવસ ખરીદી શકાતી નથી. અને સંસ્કૃતિ એટલે નથી ખરીદી શકાતી, પૈસા આવી જાય તો રહેતા ન આવડે. મેં કેટલાય એવા પૈસાદાર પરિવારો જોયા કે ડાઇનિંગ ટેબલ છે ખરું પણ અમે બેહીએ છીએ તે બે જમવા નીચે બેસી નથી, તો એનામાં બધું એવું આવી શકતું નથી. સંસ્કૃતિ એમાં દેખાય, ખાય પીવે હાલે ચાલે. આપણી માયું ખબર દીકરીઓને એ શીખવતી, બેટા એમ ન હલાય, જો આમ હલાય, જો તું હાલત ને તારા પગ આમ પડે. તો આ બધી ખાવાની પીવાની રહેવાની આ બધી જ વસ્તુ સંસ્કૃતિમાં આવે. રોવામાં પણ સંસ્કૃતિ આવે કે ભાઈ કેવી રીતે જૂના સમયના રિવાજો ને એ બધી વાતમાં આપણે નથી પડવું. છેલ્લે મારે એટલી જ વાત એવી છે કે જે આજે આપણો જે ઉજળો ઇતિહાસ હતો, સાચો ઇતિહાસ હતો, એને આપણા સમક્ષ લાવવાની જરૂર છે, બીજી પબ્લિકની સમક્ષ લાવવાની જરૂર છે. ગુજરાતમાં મ્યુઝિયમ બનાવવાનું છે, એમાં મેં એમ કીધું કે રાજાશાહી કેવી રીતે ચાલતી હતી એ બતાવવું જોઈએ, તો લોકોને ખબર પડે કે રાજાઓ આવી રીતે રાજમહેલના કાયદા કેવા હતા, નીતિ નિયમો કેવા હતા, એ બધું બતાવવું જોઈએ, પાલન શું કરવામાં આવ્યું. તમે ફોટા વંશાવળી રાખી દેશો એને હું નથી કહેતો, પણ આ બધી વસ્તુ છે વાત કરવાનો અત્યારે સમય નથી. આ કાંધાણી પરિવારના જે 7 ગામોના ભાઈઓએ આવરોડું કાર્ય કરી અને બાપુનો ઓરડો તો કેવો ઝગમગાટ લાગે છે કે તમે ક્યારેક જોશો તો આપણે જ્યારે જે લોકો અહીં નથી આવી શક્યા, જ્યારે આ વિડીયો દ્વારા કે સોશિયલ મીડિયાથી ઓરડાના દર્શન કરે ત્યારે એનામાં એક નવી પ્રકારની કંઈક ચેતના અનુભવાતી હશે. એમ કહી અને હું મારા વક્તવ્યને વિરામ આપું છું. મને અહીં જે બોલાવ્યો અને 2 શબ્દો આપી કહેવાની તક આપી એ બદલ હું આપ સૌનો આભારી છું. થેન્ક યુ.